મિત્રો, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે. પ્રશાસનના અધિકારીઓએ ન શનિવાર જોયો છે, ન રવિવાર જોયો છે, ન કોઈ જાહેર છુટ્ટી જોઈ છે. તમામે તમામ કર્મચારીઓએ આ સંઘ પ્રદેશને કેવી રીતે આગળ વધારી શકાય એના માટે નિરંતર મથામણ કરી છે. ભૂતકાળમાં સંઘ પ્રદેશ હપ્તા વસૂલી, ખંડણી, ગુંડાગર્દી આ દૂષણો માટે પણ જાણીતો હતો. મિત્રો, આ ખુલ્લા આ મંચ ઉપરથી સાર્વજનિક રીતે આવા તત્વોને ચેતવણી આપું છું કે નિયમની મર્યાદામાં રહેજો. ક્યાંય છૂટક ફૂટક હપ્તા વસૂલીનું કામ ચાલતું હોય તો મહેરબાની કરીને આ ધંધો બંધ કરી દેજો. કોઈ આકાઓ તમને તમારો ઉપયોગ કરતા હોય તો પણ સમજી જજો. જેનો કોઈ વેપાર નથી, ધંધો નથી, જેની કોઈ દુકાન નથી, મોંઘી ગાડીઓ લઈને ફરવા વાળા હપ્તા વસૂલીથી જે આગળ વધી રહ્યા છે, પ્રશાસન કાયદાની મર્યાદામાં આવા તત્વોને યોગ્ય પાઠ ભણાવશે. આ વાત નિશ્ચિત છે. મિત્રો, મેં જોયું છે, હમણાં એક બે ઘટના મારા ધ્યાનમાં આવી છે. મારે સાર્વજનિક રીતે ઉલ્લેખ કરવો છે. પ્રદેશના આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ મારે વિનંતી કરવી છે. હમણાં એક દૂષણ શરૂ થયું છે. ગમે તે ઇન્ડસ્ટ્રી આગળ જઈ, ગમે તે કોઈ જગ્યાએ જઈ નાના મોટા વિડીયો બનાવવા, છાના છપલા જેની વિડીયો એ ઉતારી લેવા, ઇન્ડસ્ટ્રીના મિત્રોને બ્લેકમેલિંગ કરવું, સમાજના લોકોને દુઃખી કરવા. મિત્રો, આનાથી ના તમારું ભલું થશે, ના પ્રદેશનું ભલું થશે. આ વિડીયો બનાવવા વાળાને સવારે ઉઠીને પહેલું કામ એક વિડીયો બનાવવાનું જ હોય, પછી જ એની સવાર પડે. રોજ એક નવો વિડીયો મૂકવો, બીજો કોઈ ધંધો જ નથી. ન જાણે શું વિકૃત માનસિકતા છે, શું આનંદ આવે છે. એક તરફ આ દાદરાનગર હવેલી, દમણ દીવ ના 450 થી 500 ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પ્રશાસન, સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના આગેવાનો ખભાથી ખભા મિલાવી આ પ્રદેશના વિકાસ માટે જ્યારે પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે આવા તત્વોએ સાવધાન થવાની આવશ્યકતા છે. ક્યાંક એક સરખા કલરની ગાડીઓ લઈને ફરવું, સ્ટન્ટ કરવા ગાડીઓ લઈને, માપમાં રહેજો. એવા લોકોને કહું છું, માપમાં રહેજો. મને મારા પ્રદેશના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા છે. તમને કદાચ ગુંડાગર્દી કરવાની હશે, પણ મને મારા પ્રદેશને એક ઉત્તમ પ્રદેશ બનાવવો છે, આપ સર્વના આશીર્વાદથી અને સહયોગથી. મીડિયાના મિત્રોને પણ વિનંતી કરું છું, આવા તત્વોને ખુલ્લા પાડજો. કોઈ જાતના શરમ સંકોચ વગર, કોઈ જાતના ગભરાટ વગર હું તમારી સાથે છું. નિશ્ચિંત બનીને, નિર્ભય બનીને તમે કામ કરજો. કોઈ તમારો વાળ વાંકો નહીં કરી શકે.